ગુજરાતમાં એક નહીં પરંતુ બે વિપક્ષ છે, પણ બંનેમાંથી એક પણ વિપક્ષે કાયદેસર વિપક્ષનું પદ નથી લઈ શક્યા. કેજરીવાલ એવું અહમ કરતા હોય કે આજે જોઈ લો નાનકડો પત્રકાર હતો, નહીં પત્રકાર ત્યારે મોટો હતો એટલે તમારે અમદાવાદ ધક્કો લેવા થયો હતો. આવા એટલે આમાં બે વસ્તુ હોય. એમણે રાજુ કરપડાનું નામ ન ઉચ્ચાર્યું, એક એમાં બી એમનો અહમ દેખાય છે કે હું શું કામ એ માણસનું નામ લઈ અને એને એમ તો એમના મોટો કરું. પહેલું સ્થિતિ એવી ડામાડોળ છે આમ આદમી પાર્ટીની અત્યારે. આંતરિક વિખવાદ જે ચરમસીમા પર ના હતો તો રાજુ કરપડાએ પાર્ટી ક્યાં છોડવાની હતી? આપણામાં કહેવત હતી ને કે અભિમાન કોઈનું ન ચાલે, પણ તમારામાં અભિમાન આવીએ તો હાલત કેવી થાય ને કોઈ એક બે નેતાઓના કારણે. એટલે એને પાર્ટીમાં રહેલી અંદરૂની હાલત કીધી કે આ બહારની હાલત કીધી? વ્યૂ આવવાથી જો મત મળતા હોત તો પછી બધા આર્ટિસ્ટ જ અને કલાકારો જે છે સેલિબ્રિટી એ લોકો જ ચૂંટણી લડે અને એ લોકો જ જીતી. સોશિયલ મીડિયા, ડિજિટલ મીડિયા નહીં, આ ડાયરેક્ટ મીડિયાનું કામ છે. આઈ ટુ આઈ મીડિયા કે ક્યારેક કોઈક પ્રોડક્ટ લોકોને પસંદ આવી ગઈ અને સ્વીકારી લીધી, પછી એનું ભવિષ્ય બહુ લાંબુ ના હોય. તો એક ગોપાલ ઇટાલિયાની કઈ મહેનત જ નહીં, બધું કેજરીવાલ આપે છે ઘરેથી લાવીને. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું કિશન કાટલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને હું છું દીક્ષિત. આજના ગર્જનાદમાં વાત કરીશું આપમાં ભંગાર તો કોંગ્રેસના પાયલોટની. વિધાનસભાની ચૂંટણીઓ પછી ગુજરાત પાસે મજબૂત વિપક્ષ પણ નથી, અને બંધારણીય રીતે જોવા જાઓ તો ગુજરાતમાં કાયદેસર વિધાનસભાના રેકર્ડ પર આજે પણ વિપક્ષના જે સભ્ય હોય, જે વિપક્ષ નેતા હોય, આજે પણ નથી. ત્યારે હવે ગુજરાતમાં એક નહીં પરંતુ બે વિપક્ષ છે, પણ બંનેમાંથી એક પણ વિપક્ષે કાયદેસર વિપક્ષનું પદ નથી લઈ શક્યા. એટલે હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકબીજાને પાડી દેવાની લડાઈમાં બંને મજબૂત થવાના પ્રયત્ન કરી રહી છે. કેજરીવાલને એવું લાગે છે કે ક્યાંક એમની આમ આદમી પાર્ટીની જે 5 સીટો આવીને પછી જે જોરદાર માહોલ બન્યો હતો, ગોપાલ ઇટાલિયાના જીત્યા પછી જે માહોલ બન્યો હતો, એ માહોલ હવે કદાચ એમને દેખાતો નથી. એટલે ફરી એક વખત અહીંયા આવી અને બુસ્ટર ડોઝ જેને કહેવાય કે પ્રવીણ રામને બુસ્ટર ડોઝ આપીએ, ઈશુદાન ગઢવીને બુસ્ટર ડોઝ આપીએ, ચેતર વસાવાને બુસ્ટર ડોઝ આપીએ, તો આ નેતાઓ ફરી એક વખત માર્કેટમાં આમ આદમી પાર્ટીની ધૂમ મચાવે. તો બીજી તરફ કોંગ્રેસને એવું લાગે છે કે એમને કે જે રાષ્ટ્રીય નેતૃત્વએ જે પ્રભારી મૂક્યા છે, પ્રભારીમાં બરોબર વજન નથી. તો કદાચ એમને એમ થાય કે મુકુલ વાસનિકજી ભલે ગમે એટલા સિનિયર હોય, પણ એમને બદલીને જો યુવા અને ધમાકેદાર રાજનીતિ કરતા સચિન પાયલોટને ગુજરાતની કમાન આપવામાં આવે તો કદાચ ગુજરાત બેઠું થાય. એટલે બંને વિપક્ષ દીક્ષિત ગુજરાતમાં પોતાની સરકી ગયેલી જમીનને બચાવવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે. 2022ની ચૂંટણીનો સમય અને પ્રચારના મુદ્દાઓ મને બરાબર યાદ છે. ગોપાલ ઇટાલિયા સહિતના આપના નેતાઓ સતત કહેતા હતા કે કોંગ્રેસ છે એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. ભાજપના નેતાઓની જરૂર પડે, ધારાસભ્યની જરૂર પડે ત્યારે શું કરે કે કોંગ્રેસ માંથી ધારાસભ્યો જતા રહીએ, કોંગ્રેસ માંથી નેતાઓ જતા રહીએ, ભાજપમાં જતા રહીએ. સપ્લાય થાય. પણ વાત એવી છે ને કે તો રાજનીતિ છે, શબ્દ આપણી સામે ગમે ત્યારે આવે તેવી પૂરી શક્યતા હોય. ત્યારે આમ આદમી પાર્ટી નવી હતી એટલે એમાંથી કોઈ ભાજપમાં જાય તેવી સ્થિતિ નથી. કોંગ્રેસ પણ ક્યારે એવું નહીં છે કે નેતાઓ ભાજપમાં જાય, પણ આમ આદમી પાર્ટીનો સ્ટન્ટ હતો તે ખુલ્લો હવે ધીરે ધીરે પડ્યો. કરસનદાસ બાપુ ભાદરકા કોંગ્રેસમાં ગયા, ભૂપત ભાયાણી ભારતીય જનતા પાર્ટીમાં ગયા, એટલે રાજુ કરપડાએ તે લટકતી તલવાર રાખી. સેમ બોટાદના ધારાસભ્ય પણ. હા, પણ એને લટકતી તલવાર, બે લટકતી તલવાર. પણ બંનેનો ઝુકાવ મને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી તરફ દેખાઈ રહ્યો છે. જે પ્રમાણેનો સિનારીઓ થયો, જે વાત થઈ અને જે રીતે
આમ આદમી પાર્ટીમાં આમ તો ભડકાની સ્થિતિ ન હોવી જોઈએ, કારણ કે સત્તામાં નથી, લેવાનું કાંઈ નથી, દેવાનું કાંઈ નથી, હોદ્દાઓ દેવાના છે, ભાષણો ઠોકવાના છે. પણ કિશન, 2-4 સીટે જે ઈગો આવી જાય ને, ત્યાં કેવી હાલત થઈ ને, એનું સૌથી મોટું ઉદાહરણ ગુજરાતમાં રહેલી આમ આદમી પાર્ટી છે. આપણામાં કહેવત હતી ને કે અભિમાન કોઈનું ન ચાલે, પણ તમારામાં અભિમાન આવીએ તો હાલત કેવી થાય ને, કોઈ 1-2 નેતાઓના કારણે. એનું સૌથી મોટું ઉદાહરણ ગુજરાતની આમ આદમી પાર્ટી. અને મેં સાંભળ્યા છે, અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાં હતા ત્યારે તેને સાંભળ્યા છે, શક્તિસિંહ ગોહિલે સાંભળ્યા છે. અરવિંદ કેજરીવાલ એવું કહેતા કે लिख के ले लो दिल्ली आपको कभी नहीं मिलेगी. શું કહેતા? એટલે અભિમાન કે લે લો. પણ અહીંયા કેજરીવાલનું અભિમાન નથી ચાલ્યું. હા, અહીંયા ગુજરાતમાં અમુક જે આમ આદમી પાર્ટી, બધાય નહીં, ઈસુદાન ગઢવીને તમારે એમાં તમારે સૌથી સલામ કરવી, સૌથી શોખ એકદમ સૌમ્ય માણસ, ચૈતર વસાવા, ડાઉન ટુ અર્થ, ચૈતર વસાવા ડાઉન ટુ અર્થ છે, એવા પણ નેતાઓ છે. પણ જ્યારે અભિમાન રાજા રાવણને પણ આવી ગયું, એની લંકા પણ વહી ગઈ. આજે તો કાંઈ લેવાનું નથી, પણ એવું થાય ને, મને એવું થાય કે ભાઈ આ કેમાં મોટા થઈ જશે, આ નેતા કાલ આ થઈ જશે, આ નેતા આ થઈ જશે, ત્યારે આ પ્રકારની સ્થિતિ થાય. આ જ મુદ્દા છે ગર્જનાકમાં ચર્ચા કરવી છે, પરંતુ એ પહેલા આજને કેજરીવાલે જે બુસ્ટર ડોઝ આપ્યો, રાજુ કરપડામાં જે નિવેદન આપ્યું, તે પહેલા સાંભળીએ આપણે. ये ईशुदान गढ़वी कौन है? एक आम पत्रकार थे. आज ईशुदान गढ़वी को सुनने के लिए जनता आती है. ये गोपाल इटालिया कौन है? यहां पे बैठे हैं गोपाल इटालिया कौन है? एक छोटे से पुलिस वाले थे. आज गोपाल इटालिया पूरी गुजरात की जनता, इन जहां ये खड़े हो जाए वहां 10,000 लोग इकट्ठे हो जाते हैं. चैतर वसावा कौन है? परवीन राम कौन है? मनोज सोरठिया कौन है? ये सब आम लोग हैं. इन लोगों को सुनने के लिए जनता क्यों आ रही है? इसलिए क्योंकि इनके अंदर लोगों को उम्मीद दिखाई दे रही है. इनके अंदर लोगों को यह दिखाई दे रहा है कि ये लोग गुजरात बदलेंगे. एक नाम बता दो आज आप बीजेपी के अंदर जिसकी तरफ लोग उम्मीद से देख रहे हैं. क्या इनके सीएम, बीजेपी के सीएम की तरफ भी उम्मीद से देखते हैं लोग? क्या कांग्रेस के अंदर एक भी नेता है जिसके अंदर उम्मीद देखते हैं लोग? आज आम आदमी पार्टी में मैं 10 नाम बता सकता हूं जो खड़े हो. आज इनमें से कोई नेता अगर अभी फेसबुक लाइव कर दे, 1 मिलियन, 1 घंटे के अंदर इनके 1 मिलियन व्यूज आते. क्यों? अगर ये लोग अच्छी सरकार चला रहे होते, हमारा एक व्यू नहीं आता. आज अगर ये लोग अच्छी सरकार चला रहे होते, हमारे को सुनने कोई नहीं आता. आज पूरे गुजरात के अंदर जहां ये लोग चले जाए, वहां 10-10 हजार, 20-20 हजार लोगों की भीड़ ऐसे ही इकट्ठी हो जाती है कि ये लोग आए हैं, आम आदमी पार्टी वाले आए हैं. क्यों? ये उम्मीद है. उन्होंने इस्तीफा किन हालात में दिया, कैसे दिया, इस पे बोलना सही नहीं है. आप सब लोग जानते हैं, तो मैं उस पर टिप्पणी नहीं करना चाहूंगा. એટલે કેમ રાજીનામું આપ્યું, શું આપ્યું, અને જો વ્યૂ આવવાથી મત મળી જતા હોય ને, તો અનેક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો, જે મહારાષ્ટ્રમાં જે પરિસ્થિતિ થઈ હતી, બિહારમાં થઈ હતી, એટલે તમારા ફેસબુક ઉપર તો મારે નથી બોલવા શબ્દો, પણ કયા હાલતમાં વ્યૂ આવે, યુટ્યુબમાં કેવા વિડીયો પર વ્યૂ આવે બધાને ખબર છે. એટલે વ્યૂ ઉપર ન હોવું જોઈએ, તમારા કામ ઉપર લોકો આવવા જોઈએ, વ્યૂ જોઈને નહીં. આ જ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરવી છે. આપણી સાથે પ્રશાંત ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે, વરિષ્ઠ પત્રકાર પર હતા, અને તેની સાથે જ તુષાર બસિયા કે જેઓ સોમા ન્યૂઝના એડિટર છે. આ બંનેનું સ્વાગત છે. પ્રશાંતભાઈ, સૌથી પહેલો સવાલ તમને, ફેસબુકમાં કે યુટ્યુબમાં વ્યૂ આવવાથી મત મળે? વ્યૂ આવવાથી જો મત મળતા હોત તો પછી બધા આર્ટિસ્ટ જ અને કલાકારો જે છે, સેલિબ્રિટી, એ લોકો ચૂંટણી લડે અને એ લોકો જીતે, એના આધારે લોકશાહી ચાલુ છે. બિલકુલ. સોશિયલ મીડિયા બંને બાજુ હોય, જેટલું પોઝિટિવ છે એના કરતા વધારે નેગેટિવ હોય. તમે જેને નથી ગમતા ને, એ પણ તમારી રેકી કરવા માટે તમને સતત જોતા હોય, મોનિટર કરતા હોય, અને રાજકારણમાં વધારે બનતું હોય છે. આજે તમારા મિલિયન્સ ઓફ મિલિયન ફોલોઅર હોય તો એનો મતલબ એ નથી કે આ બધા તમારા ચાહક વર્ગ છે. આજે અમે પોતે કહીએ કે ટીવીમાં બોલીએ, એનો મતલબ એ નથી કે અમને 5 મત મળે, અમને અમારા ઘરના મત ન આપે. એના જેવી પરિસ્થિતિ હોય છે. એટલે આ, અને રાજનીતિ નેતા તરીકે પ્રસ્થાપિત થવું, રોડ ઉપર આવીને જનતા માટે ઊભું રહેવું, જનતાના કામ કરવા, અને પછી જનતા સામેથી તમને કે ભાઈ અમારા વિસ્તારમાં અમારા નેતા અથવા અમારા માટે તારણહાર આ વ્યક્તિ છે, ત્યારે જ સાચું માનવું, અને તો જ મત મળે છે.
એટલે આ તો લગાતાર આમાં તો લાગેલા રહેવું પડે. આ કોઈ સોશિયલ મીડિયા, ડિજિટલ મીડિયા નહીં, આ ડાયરેક્ટ મીડિયાનું કામ છે. કામ આઈ ટુ આઈ મીડિયા, કે જનતાની વચ્ચે, જનતાની જોડે, જનતાની આંખથી આંખ મિલાઈને જ કામ કરવું પડે. તો જ જનતા તમને પસંદ અને પ્રિફર કરે છે. સોશિયલ મીડિયામાં આવીને કે શોબાજી કે બોલીને, બોલવામાં તો બધા સારા જ હોય, બધા પાવરદાર જ હોય, એમ બોલીને મત નથી આવતા. અને એમ જો તમે મત જોવા જાઓ ઓવરઓલ, તો ગુજરાતના ભાજપના નેતાઓના ટોટલ ફોલોઅરનું કાઉન્ટિંગ કરી નાખો, એટલા ટોટલ મત ભાજપને નથી મળતા, એટલા મત કોંગ્રેસને નથી મળતા, મિલિયન ફોલોઅર હોય તો બી. એટલે એવું નથી હોતું. હમણાં તમે બે ત્રણ તમારી પ્રસ્તાવનામાં બે ત્રણ વસ્તુ સાંભળતો હતો કે સાચા નેતા, ડેમેજ કંટ્રોલ, આ તે. કોઈ કંપની, સ્ટાર્ટઅપ કંપની હોય, કંપની તરીકે બિઝનેસ ચાલુ કરે કોઈ શહેરમાં કે રાજ્યમાં, અને ભૂલ્યું ભટકી એક બે વસ્તુ પ્રોડક્ટ લોકોને ગમી જાય ને ચાલી જાય, પછી ભલે આગળ જતા કદાચ એ કંપનીનું બાળ મરણ થાય, પણ એ ચાલી જાય. અભિમાનની હમણાં વાત થતી હતી ત્યારે. એટલે એ નાનકડી એક બે પ્રોડક્ટથી માણસ અભિમાનમાં આવી જાય, પછી સ્કેલેબલ ના હોય પ્રોડક્ટ, એટલે ઓટોમેટિક બાળ મરણ થાય અને ઓટોમેટિક મરી પરવારે. પણ જે સાચા અર્થમાં મહેનત કરી અને ધીરે 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 સંઘર્ષ કરીને એક ફેક્ટરી વસાવી હોય છે, એને એક ટ્રેડિંગમાંથી કરતો કરતો ફેક્ટરી વસાવે, એ નેતા તરીકે ઉભરી આવે. અને એને એટલે એ અભિમાન વગર કામ કરતો હોય ત્યારે એનું કામ લોકોને પણ દેખાતું હોય છે. આ બે ડિફરન્સ આજના બે નેતાઓના નામ લીધા વગર આ કહું છું, જે તમે બોલી રહ્યા છો એમાં, કે ક્યારેક કોઈક પ્રોડક્ટ લોકોને પસંદ આવી ગઈ અને સ્વીકારી લીધી, પછી એનું ભવિષ્ય બહુ લાંબુ ના હોય. એ પર્ટિક્યુલર એક વસ્તુનો એક દસકો હોય, જેમ દસકો હોય એમાં આ વસ્તુ રાજકારણમાં ક્યારેક કોઈ મુદ્દો હોય, એ મુદ્દાનું એક ચોક્કસ સમય મર્યાદા હોય, 2 મહિના, 4 મહિના, 6 મહિના. પણ પછી તમારે સતત દર 2 મહિને 3 મહિને મુદ્દાઓ આપતા રહેવું પડે, એ મુદ્દાને વળગ્યા રહેવું પડે, અને તો લોકો તમને નેતા તરીકે સ્વીકારતા હોય છે. અને તો તમે કદાચ તમે અભિમાન કરી શકો કે મારા આ મુદ્દાને લોકોએ સ્વીકાર્યા અને મને નેતા બનાવ્યો છે. બાકી તો બની બેઠેલા નેતા કહેવાય. અત્યારે જે મેક્સિમમ નેતાઓ બધા બની બેઠેલા નેતા છે. જી તુષાર, જે રીતે બંગાળની સ્થિતિ, કરસનદાસ બાપુ ભાદરકા અને રાજુ કરપડા તો તાજેતરમાં, અને બાકી તમે તમને 2-3 દિવસથી વિધાનસભામાં ચક્કર લગાવ્યું એટલે નારાજોનું લિસ્ટ તમારી પાસે કદાચ મારા કરતાં મોટું હશે. કેવા પ્રકારની સ્થિતિ અને કેજરીવાલના આજે નિવેદન તમે સાંભળ્યું, કઈ રીતે જુઓ છો? સૌપ્રથમ તો રાજીનામાનો જે ઘટનાક્રમ છે એનું મેં અગાઉ પણ કહ્યું હતું કે આમ આદમી પાર્ટીની અંદર એક અપસેટ સર્જાનો છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને લાગવા લાગ્યું છે કે આટલા દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. કરશન બાપુ ભાદરકા મજબૂત નેતા, માનીય ધાર્મિક માણસ, પણ રાજુ કરપડાના કિસ્સામાં જોવા જઈએ તો સ્પષ્ટતાથી એવું કહી શકાય કે ખેડૂતોના નેતા, અને આમ આદમી પાર્ટીમાં ખેડૂતોનું જોડાણ થયું હોય તો એ કહી શકાય કે એનું કારણ માત્ર ને માત્ર રાજુ કરપડા છે. આમ આદમી પાર્ટીએ એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યું, જે તે સમયે રાજુભાઈ રાજીનામું આપ્યું કે અમારી પાસે બીજા આવી જશે, અમારી પાસે નેતાઓ હજી છે, અને અમારી સાથે ખેડૂતો છે. તો જો ખેડૂતો હોત તો આજે ચોટીલા, મૂડી અને થાન આ વિસ્તારની અંદર મૂડી તાલુકાના ગઢાત ગામે કિસાન ક્રાંતિ સભાનું આયોજન રાજુ કરપડા કરે છે. એવું જોઈ રહ્યો તો એ મને એટલા માટે લાગે છે કે તેઓ બતાવી રહ્યા છે આમ આદમી પાર્ટીને કદાચ કે તમે કહેતા હોય કે તમારી પાસે ખેડૂત છે તો આ ખેડૂત તમારી પાસે છે, કારણ કે આમ આદમી પાર્ટીથી નથી બન્યો એમ. એ આમ આદમી પાર્ટી કહેતી હોય કે અમે મંચ આપ્યું, આ આપ્યું, તે આપ્યું, તો ભાઈ હું પાર્ટી કઈ નથી ફેર પડ્યો તો કેજરીવાલને ધક્કો ના થાય. કિશન, કઈ નથી થયું. કેજરીવાલનું નિવેદનમાં તમે સ્પષ્ટતાથી જોયું કે એમણે કીધું કે આ ભાઈ કોણ છે, એ આ હતા. હવે આટલા વર્ષે પણ લોકોની ઓળખાણ આપવી પડી નહીં, એટલે એમના એની અંદર એક તમને અહમ પણ દેખાતો હતો કે આ નાનકડો ગોપાલ ઇટાલિયા કોણ હતા, તો કે નાનકડો પોલીસ વાળો હતો. હવે જુઓ તો એક ગોપાલ ઇટાલિયાની કઈ મહેનત જ નહીં, બધું કેજરીવાલ આપે છે ઘરેથી લાવીને. એ જ રીતે એમણે વાત કરી ઈશુદાન ગઢવી કે પત્રકાર હતા, હવે જુઓ ક્યાં છે. પત્રકારમાં ઈશુદાન ગઢવીને મહામંથનમાં કરોડો લોકો જોતા. હું તો એ જ કહું છું કે મને તો અત્યારે દયા આવે છે. 8 વાગે રાતે ગામડાઓમાં પ્રશાંતભાઈ લોકો ટીવી ચાલુ કરીને બેસી જતા હતા. આ ફેસ બે પોતે જોયેલો છે. અમે એક જ સંસ્થામાં નોકરી કરતા હતા, ત્યારે ઈશુદાનભાઈને જે મળવા માટેનો ભાજપનો કોંગ્રેસ તો બંનેના લોકોને ચાહતા હતા કે નહીં, જરૂર પડે સાચું પણ બોલે છે, સ્ટેન્ડ પણ લે છે. આજે ઈશુદાનભાઈ ગઢવી એટલે કદાચ કેજરીવાલ એવું અહમ કરતા હોય કે આજે જોઈ લો નાનકડો પત્રકાર હતો, નહીં, પત્રકાર ત્યારે મોટો હતો એટલે તમારે અમદાવાદ ધક્કો લેવા થયો હતો. આવા એક્ઝેક્ટલી. એટલે અરવિંદ કેજરીવાલ કે એક ભાષામાં અભિમાન દેખાયું. એક પત્રકાર શિક્ષક ક્યારે સામાન્ય હોઈ જ ના શકે.
અને પોલીસ વાળાને પણ સામાન્ય કહી દીધા. એટલે આ ભાષામાં જ અહમ છલકાઈ આવે છે, જે મને લાગે છે એક નેતા તરીકે એમને આ સ્લીપ ઓફ ટંગ નથી. આમ બી એમનો પહેલેથી આ સ્વભાવ રહ્યો છે, સ્લીપ ઓફ ટંગ હોય ને તો દેખાઈ આવે, પણ એમનો જે પહેલેથી સ્વભાવ પોતાની જાતને કેવી રીતે લોકો તરફ મૂકવી, અને આમ આદમી પાર્ટીના સ્થાપક તરીકે એમણે હર હંમેશ એક અહમથી જ વાત કરી છે લોકો જોડે કે ભાઈ આ તો બધા ઠીક છે, અમે આમ અમે તેમ, એટલે આત્મશ્લાઘા, જેને આત્મશ્લાઘા આપણે સારી ભાષામાં કહેવાય. કિશનભાઈ કંઈક બોલી રહ્યા. જે પ્રશાંતભાઈ તમે જે કીધું કે આત્મશ્લાઘાની જે વાત છે ને, એમાં નેતાઓએ સમજવું જોઈએ કે એમના અધ્યક્ષ હોય કે એમના રાષ્ટ્રીય સંયોજક હોય કે સુપ્રીમો લીડર, એમને એ પણ યાદ રહેવું જોઈએ કે આ નેતાઓ પણ કંઈક કરે છે ત્યારે પાર્ટી ચાલે છે. આજે ઈશુદાન ગઢવી વિશે દીક્ષિતે શરૂઆતમાં કીધું કે એના વિશે તમે એક શાલીન માણસ છે. તમે એવું ના કહી શકો કે ઈશુદાન ગઢવીની ભાષામાં તેઓ સંયમ ગુમાવે છે, બીજા નેતાઓ ગુમાવે છે. એવી રીતે જયારે ઈશુદાન ગઢવી માટે નાનકડા પત્રકાર ને પેલા નાનકડા પોલીસ વાળા ને પેલાને કોણ ઓળખતું હતું એવું કહીને જે થયું, એ સ્પષ્ટ બયા કરે છે કે ગુજરાતની અંદર લોકોને આકર્ષવા માટે, જેથી બીજાને એવું લાગે કે અમે કેજરીવાલ પાસે જતા રહીશું તો અમે પણ અહીંયાથી ક્યાં પહોંચી જશું. પણ આ ક્યાંય પહોંચે, જે સંઘ આપણે કહીએ કે સંઘ દ્વારકા પહોંચે તો સારું એમ. સ્થિતિ એવી ડામાડોળ છે આમ આદમી પાર્ટીની અત્યારે. આંતરિક વિખવાદ જે ચરમસીમા પર ના હતો તો રાજુ કરપડાએ પાર્ટી ક્યાં છોડવાની હતી? અને એમને જે આક્ષેપ કર્યા બાદ જે કંઈ પણ ઘટનાક્રમ થયા અને એમને ફરિયાદ કરી પોલીસમાં કે આવું મારા વિરુદ્ધમાં AI નું ષડયંત્ર કરીને રેકોર્ડિંગ વાયરલ કરીને મને બદનક્ષી કરી રહ્યા છે, એમને પોલીસ કેસ કર્યો છે. એટલે એવું પણ ના કહી શકાય કે હંબક વાત છે. પછી એવું કીધું કે ભાજપમાં જતા રહેવાના વયા જશે, ત્યાં સભા કરશે. હવેની કિસાન ક્રાંતિ સભામાં હજી ભાજપનું ઠેકાણું નથી. કાલે પાછા રાજુ કરપડા પકડાઈ ગયા ક્યાં? કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા સાથે. એટલે હજી ત્યાં કઈ ઠેકાણા નથી રાજુ કરપડાના પણ, કે ક્યાં જશે. આમ આદમી પાર્ટીએ જે કંઈ પણ જોમ જુસ્સાથી શરૂઆતમાં જે તબક્કે જે પણ નિવેદનબાજી કરી નાખી, એનાથી ભયંકર ડેમેજ કંટ્રોલ થયું. ને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અપસેટ છે. તમે જાઓ તો ખબર પડે. એટલા માટે કેજરીવાલ આવ્યા છે. તુષાર, કોઈ નિર્ણય લીધા વગર કઈ બાકી કર્યું? અને બીજું આપણા પત્રકારત્વનો કહેવત છે કે ઓફર લેટર ના આવે ને ત્યાં સુધી એક જણો બીજી જગ્યાએ રાજીનામું ના આપે. તમે વિચાર કરો એની કેવડી હાઈપ હશે કે ત્યાં બેઠેલા માટે ગમે કીધું કે સામાન્ય પોલીસ વાળો હતો ને રિપોર્ટર એન્કર હતા, રાજુ કરપડા માટે એવું કીધું કે મારે એના વિશે કાંઈ બોલવું નથી. તો કિસ હાલત में गए आपको पता है तुषार? કોઈ નિવેદન જ ના આપ્યું. એટલે એને પાર્ટીમાં રહેલી અંદરૂની હાલત કીધી કે બહારની હાલત કીધી? નહીં, પણ તો એક એવું કહી શકાય ને કે નાનકડાથી મોટા કરી દીધા. રાજુ કરપડા નાનકડા કિસાન ખેડૂત હતા, અત્યારે કિસાન ક્રાંતિ સભા કરવા નીકળ્યા છે, જે મોટું આયોજન કરે છે, એને બધી પાર્ટી ઓફર કરે છે. હું પોતે પણ જાણું છું કે કોંગ્રેસ ભાજપ બધા જ ઓફર કરે છે, બોલાવે છે. તુષાર, આ નહીં વાત એવી કીધી કઈ હાલત, એટલે કઈ હાલત હતી? પ્રશાંતભાઈ એક જ મિનિટમાં કઈ હાલત તુષાર? હાલત એ હતી કે તમે વિચાર તો કરો કે એમને પોતે જ કીધું છે કે અમે જેલમાં બંધ હતા, અમારા વકીલો સમયસર ન પહોંચાડ્યા, અમારા ખેડૂતોના ઘરે ખાલી જવાના બહાના કરી, મારા ખુદના ઘરે કોઈ નથી ગયો. તમારો નેતા એટલો મોટો રાજુ કરપડા, તમારો આંદોલનનો હીરો, એના ઘરે તમારા કોઈ નેતા નથી કે જજ જાહેર છે. પછી તમે એમ કહો કે ના અમે તો દિલ્હીથી વકીલ મોકલેલા. ના, શરૂઆતના તબક્કે કેસમાં માણસને જરૂર હોય, બધું વાડી ચોડીને ચોખ્ખું થઈ જાય પછી કોઈને કામ ના હોય કોઈનું. એટલા માટે એ પરિસ્થિતિ. પ્રશાંતભાઈ, એટલે આમાં બે વસ્તુ હોય. એમણે રાજુ કરપડાનું નામ ન ઉચ્ચાર્યું, એક એમાં બી એમનો અહમ દેખાય છે કે હું શું કામ એ માણસનું નામ લઈ અને એમ તો એમના મોટો કરું, પહેલું. બીજું, જો અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આજે પત્રકાર પરિષદ આજે કરી, એમનો જો પ્રી પ્લાન પ્રોગ્રામ હતો જ, તો એમણે રાજુ કરપડાને જ્યારે રાજીનામું આપ્યું ત્યારે કહી શકતા હતા કે હમણાં તું આ વિચાર રહેવા દે, હું આવું જ છું, આપણે રૂબરૂ મળીને ચર્ચા કરીએ. એટલે એ ડેમેજ કંટ્રોલ કરવું હોત તો ત્યાંથી આ રીતે પણ કરી શક્યા હોત, જો રાજુ કરપડાને એમને રોકવા જ હતો. અથવા તો આપણે તે દિવસે બી આ વાત થઈ કે આ જે રાજીનામું પડ્યું, આખો દિવસ મીડિયામાં ચમકેલું રહ્યું, પણ કોઈએ રાજુ કરપડા સાથે વાત કરી આમ આદમી પાર્ટીમાંથી કે ભાઈ કેમ, અને સીધું જ આક્ષેપબાજી ચાલુ કરી દીધી. એટલે આ જે નીતિ છે એ પાર્ટી તરીકે આ નીતિ એકચ્યુઅલી ના હોવી જોઈએ. આમ જોવા જાવ તો પાર્ટી તો તરત જ કે ભાઈ શું થયું, ચલો ડેમેજ કંટ્રોલ, ગ્રેવિયન્સ હેન્ડલિંગ જેને આપણે કહીએ છીએ, ભાઈ શું થયું, કોઈ ઉપરથી વાત કરે, ગુજરાતના પ્રભારી જો હોય એ વાત કરે રાજુભાઈ સાથે કે ભાઈ શું થયું, હમણાં ઉભા રહો, એક કામ કરો, તમે દિલ્હી આવી જાઓ, અથવા તમે બધા ભેગા થઈને આવો, અથવા અમે લોકો આવીએ છીએ, અઠવાડિયાની રાહ જુઓ, પણ આમ ઉતાવળું પગલું ના ભરો. આવું કંઈક આ કરી શક્યા હોત. આ કંઈ જ ના કર્યું. એનો મતલબ બહુ ક્લીન ને ક્લિયર હતો કે અંદરનો ખટરાગ બહુ ચરુ, ઉકળતો ચરુ પોકારીને બહાર આવતો હતો,
રાજુભાઈ એના વિક્ટીમ હતા, ક્યાંક ભોગ બન્યા હતા. એ ભોગના આધારે એમને મેન્ટલી એ માઇન્ડસેટ ક્લિયર હતું, અને કાં તો તમે જેમ કીધું એમ એમની પાસે બીજો ઓફર લેટર તૈયાર હશે કે ભાઈ ઓલરેડી હવે અહીંયા મને ક્યાં આગળ જાજુ દેખાતું નથી, પાર્ટી કલ્ચરને ઓળખી ગયા હતા. કારણ કે મેં ઘણા નેતાઓને જોયા છે જે આમ આદમી પાર્ટીમાં આંટો મારી આવે 2 મહિના 3 મહિના માટે, અંદર જાય પછી પાર્ટી કલ્ચર એમને ખ્યાલ આવી જાય કે અહીંયા કશું ચાલવાનું નથી, બીજી રીતે જ બોલ કરવાનું, એ જે કે એટલું જ ભણવાનું છે, એ જે સ્ક્રિપ્ટ આપે એટલું જ બોલવાનું છે, અહીંયા આપણી દાળ નહીં ગળે. એટલે 2 મહિનામાં નેતાઓ પાર્ટી છોડી દે છે. એવા મેં ઘણા નેતાઓ જોયેલા છે, અને અમારી સાથેના જ છે ઘણા બધા, અમારી તમારી સાથેના, કોઈ પત્રકાર, બીજા નેતા, વિશ્લેષકો. એટલે એ લોકો 3 મહિને પાછા આવે ત્યારે ખ્યાલ આવે કે આ પાર્ટી એમને અલગ મોડથી ચલાવી છે, અલગ એજન્ડાથી ચલાવી છે, જ્યાં આપણી દાળ ગળે નહીં એટલે છોડી દેવું. એમ રાજુ કરપડાને પણ આટલા ટાઈમે ક્યાંક ભાસ થયું હશે, બ્રહ્મજ્ઞાન થયું હશે કે આ રીતે જો આગળ ચાલીશ તો મને મારું ભવિષ્ય દેખાતું નથી, એના કરતાં અહીંયા જે હાઈટ મેળવી લીધી છે અને થાળી તૈયાર કરી છે એનો બીજી પાર્ટીમાં જઈ, બીજી પાર્ટી એટલે બહુ ક્લિયર છે કે ભારતીય જનતા પાર્ટીને કોઈની જરૂર છે નહીં, એ તો ઓવરક્રાઉડેડ છે. એ જ્યાં જવાના ત્યાં કઈ ટિકિટ મળવાની નથી. કોંગ્રેસ અત્યારે ભૂખ્યું માનવી છે કે આવા કોઈ સારા 3-4, આજે તમે જો તો પાલ આંબલિયા સાથે મુલાકાત કરી. હવે રાજુ કરપડાનો વિસ્તાર છે સુરેન્દ્રનગર જિલ્લો. પાલ આંબલિયા કિસાન સેલના ચેરમેન ગુજરાત રાજ્ય. કિસાન સેલમાંથી પણ જો 2-4 સારી ટિકિટો આપવાની હોય કે જે જીતી શકાય એવા ઉમેદવારો હોય 2027માં, તો કદાચ એમને લાગ્યું હોય કે રાજુભાઈ કરપડાને તમે વઢવાણ, લીંબડી, ચોટીલા, સાયલાથી એટલે ચોટીલા, વઢવાણ કે લીંબડીથી ટિકિટ આપો તો રાજુભાઈ સારી લડાઈ કરી શકે એવા છે. એટલા માટે પણ એમણે માનસિક તૈયાર કર્યા હોય અને આ બાજુ અમિતભાઈ સાથે મુલાકાતો કરાવડાવી હોય. આવું પણ ક્યાંક, કારણ કે ભાજપમાં રાજુભાઈનું કશું થશે નહીં. ભાજપમાં જઈને એમણે માત્ર હાર્દિક પટેલ કે અલ્પેશભાઈની જેમ ડાયા ડમરા થઈને બેસવાનું છે, ટિકિટ નથી મળવાની. એમને મળી જાય 27માં ટિકિટ, જો એ ધારતા હોય તો એમની ધારણા ખોટી છે, એમને ભ્રમ છે, કારણ કે એવું જરૂરી. અને બીજું, જો ટિકિટ લેવી હતી તો રાજીનામું આપવાનો રાઈટ ટાઈમ નહોતો, તો એમને એ જ વખત અપાય જ્યારે ટિકિટ ફાઇનલ થતી હોય. હા, એમને જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત કે કોર્પોરેશન લડવાનું હોય અત્યારની આવનારી ચૂંટણીમાં તો એક આખી અલગ વસ્તુ છે. પણ એટલા માટે મને એવું લાગે છે કે કોંગ્રેસની જે મિટિંગો ચાલી એ ઓલરેડી 2-3 દોરની મિટિંગ હશે. અચ્છા.